લોકો ગામડેથી આવ્યા હતા, એને પેલા ટ્રેક્ટર રિપેરિંગની દુકાન નાખી હતી. ઓકે. આની જે મધર કંપની છે એ સત્યજીત ઓઇલ કંપની છે ને એના પછીની આ છે સ્પિન ક્રાફ્ટ. 10 વર્ષ જર્મની રહેલો છું, મેં એન્જિન ડિઝાઇન ભણેલું છે ત્યાં. મારો એક વિડીયો જોયો છે દેશ પ્રેમ માટેની વાત જે કરી હતી, ભારત મારો દેશ છે એમાં ત્યાંથી જ સીધું આપણા ઉદાહરણ લઈએ. વાઇબ્રન્ટ ગુજરાત 2026 રાજકોટ મારવાડી કોલેજના કેમ્પસની અંદર વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ફરતા ફરતા એક એવી કંપની મળી. ઇન્ટ્રોડક્શન તમને આપું તો કે ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય એના જેવી વાત છે. અહીંયા તમે જે જોઈ રહ્યા છો એ ડીઝલ એન્જિન છે. શરૂઆત ડીઝલ એન્જિનથી એમના દાદાએ કરી હતી અને આજે ડ્રોનના એન્જિન સુધી આ લોકો પહોંચી ગયા છે. તો પ્રગતિના પંથે છે. સાથે સાથે ડ્રોનના એન્જિનની સાથે મરીન એન્જિન, એની સાથે ટ્રેક્ટરના એન્જિન અને ઘણા બધા એન્જિન છે. ભાઈની જોડે આપણે વાત કરશું. રુશિલભાઈ નામ છે, કંપનીના ડાયરેક્ટર છે. આપણે રુશિલભાઈની હારે જ વાત કરશું કે કઈ રીતે કંપનીનું તમારી પાસે ફ્યુચર પ્લાનિંગ છે. રુશિલભાઈ, તમારું સ્વાગત છે અમારા વિડીયોની અંદર. તમે મોટાભાઈ કહો પહેલા તો આ કંપનીની ક્યારે સ્થાપના થઈ હતી? આપણે 1968માં દાદાજીએ ચાલુ કર્યો હતો બિઝનેસ. એ લોકો ગામડેથી આવ્યા હતા, એને પેલા ટ્રેક્ટર રિપેરિંગની દુકાન નાખી હતી. ઓકે. 5 વર્ષની દુકાન ચલાવી, એમાંથી શીખા કે આ ટ્રેક્ટરના એન્જિન કેમ ખોલાઈને ફિટિંગ કરાય, અને પછી પોતે આખો પ્લાન્ટ નાખ્યો ભેગા મળીને બીજા એના ભાઈઓ સાથે કે આપણે ટ્રેક્ટરના એન્જિન બનાવીને ત્યાંથી શરૂઆત થઈ. અને આ એન્જિનનું નામ કયો? આખું લગભગ જાણતા જ હશે બધા. સત્યજીત ઓઇલ એન્જિન જેનું અમારું નામ. મેન કંપની આની જે મધર કંપની છે એ સત્યજીત ઓઇલ કંપની છે ને એના પછીની આ છે સ્પિન ક્રાફ્ટ. તો મોટાભાઈ આની અંદર શું તમે અત્યારે ડેવલપ કરો છો? અમે એકચ્યુઅલી 25 જણાની ટીમ છીએ. ઓકે. હું પોતે 10 વર્ષ જર્મની રહેલો છું, મેં એન્જિન ડિઝાઇન ભણેલું છે ત્યાં. સરસ. અને બીજા મારા જે ફ્રેન્ડ છે ત્યાં જર્મનીમાં આપણી ઓફિસ છે, ત્યાં ડિઝાઇનિંગ કરીએ છીએ. અને બધાય આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ છે જે ત્યાં અત્યારે PhD લેવલ સુધીનું, ડોક્ટર લેવલ સુધીનું ભણેલા છે એન્જિન ડિઝાઇનમાં જ. અને બધાને એટલું કંઈક છે કે આપણે દેશ માટે કંઈક કરીએ. એટલે એમાંથી મારે ઓપોર્ચ્યુનિટી હતી, કારણ કે હું બિઝનેસ બેકગ્રાઉન્ડમાંથી હતો, એટલે હું પાછો આવ્યો અને એ બધા મારી સાથે ત્યાં જોડાયા. એટલે મારી ત્યાં ઓફિસમાં બધા એવા લોકો મારી સાથે જોડાયેલા છે જેને ઇન્ડિયા માટે કંઈક કરવું છે અને આટલા વર્ષનો અમારો જે અનુભવ છે કે આ કન્ટ્રીને કંઈક આગળ લઈ આવવામાં આપણે જે યોગદાન દઈ શકીએ એના માટે અમે 4 વર્ટિકલ્સ ઉપર કામ ચાલુ કર્યું છે. પહેલું જે છે UAV એન્જિન્સ. ઓકે. એમાં આપણે 4 હોર્સ પાવરથી લઈ અને 80 હોર્સ પાવર સુધીની આખી રેન્જ બનાવી છે. ઓકે. એમાં માની લ્યો ISR ડ્રોન્સ જે કહેવાય, મિલિટરીમાં વપરાતા હોય, સુસાઇડ ડ્રોન્સ જે કહેવાય, એગ્રીકલ્ચરમાં જે સ્પ્રે છાંટવામાં વગેરે વપરાય છે, એ બધા ડ્રોન્સનું આપણે ટોટલ ઇનહાઉસમાં મેન્યુફેક્ચરિંગ ને બધું કરીએ છીએ. એના સિવાય આપણું નેક્સ્ટ એપ્લિકેશન છે ફાર્મ અને પાવર જેન, જેમાં આપણે ટ્રેક્ટરના એન્જિન બનાવીએ છીએ. 10 હોર્સ પાવરથી લઈને 150 હોર્સ પાવર સુધીના ડેવલપ કરવાનું પ્લાનિંગ છે. ઓકે. એના પછી આપણે આગળ જઈએ તો એના પછી આપણે આગળ જઈએ તો મરીનના એન્જિન ડેવલપ કરીએ છીએ અત્યારે, જેમાં અમે 100 હોર્સ પાવરથી લઈને 2000 હોર્સ પાવર સુધીના એન્જિન ડેવલપ કરીએ. ઓહો, સરસ. હા, અને એમાં જ ઓફ હાઈવે એપ્લિકેશન જે છે, ટેન્ક થઈ ગયું કે બીજું કંઈ ઓફ હાઈવે માટે યુઝ માટે, એમાં આપણે 100 હોર્સ પાવરથી લઈને 2000 હોર્સ પાવર સુધીના એન્જિન્સ ડેવલપ કરીએ છીએ. તમે મારો એક વિડીયો જોયો છે દેશ પ્રેમ માટેની વાત જે કરી હતી, ભારત મારો દેશ છે એમાં ત્યાંથી જ સીધું આપણા ઉદાહરણ લઈએ રુશિલભાઈનું કે જર્મની 10 વર્ષ રહ્યા ને એના પછી સીધા અહીંયા આવ્યા. જર્મનીમાં પણ ઓફિસ છે, પણ ત્યાં પણ જે આપણા ઇન્ડિયન સ્ટુડન્ટો છે, જે ડૉક્ટર છે, PhD કરેલા છે, એ પણ એ લોકો ભાઈની ભેગા જ અત્યારે જોડાયેલા છે. અને જર્મનીથી 10 વર્ષ ભણી ત્યાં કામ કરીને ત્યાંથી ટેકનોલોજી લઈને અહીંયા આવ્યા છે. તો ટેકનોલોજી હાર્વેસ્ટ જે કહીએ એનું આ સીધું ઉદાહરણ છે. દેશ પ્રેમ તમારે, હજી તમને એક વાત કહું છું કે દેશ પ્રેમ કોઈ એવું જરૂરી નથી કે સરહદ ઉપર જઈને થઈ શકે અથવા તો પોલિટિક્સની અંદર જઈએ તો જ થઈ શકે. દેશ પ્રેમ આવું વસ્તુ ઇનોવેશન કરીને પણ થઈ શકે. રુશિલભાઈ, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ, તમે આવ્યા અમને શોકેસ કર્યા. થેન્ક યુ. તમે તમારો ટાઈમ દીધો એના માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.